પણ કર્ણ જે હામો આવ્યો ત્યાં તો ધ્રુજાટી મંડી લાગો. પાલુ ભગતે તો કવિ લખ્યું છે, ચેત સખા એ કર્ણ કરા ફાટ છે. આ બધા એને મારવા એમાં હેલી વાત છે, પણ કર્ણ છે એ કરા ફાટ છે. અને કર્ણ એટલું કીધું તું ને હથામાંથી હથિયાર નો ઉપાડું અને રથનું પૈડું જયારે કાઢવા જાય કર્ણ, ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તું કે અર્જુન મોડું ન કરતો. શું કામ? કે અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ. અને અર્જુન કી સો જીવની હમારી હે. અર્જુન મોડું ન કરતો, મારી દે. અને ક્યાં ઠે કરી અને હથાની માથે કર્ણ જયારે રથનું પૈડું કાઢતો અને બાણ છોડ્યું અહીંથી અને કર્ણના પ્રાણ ત્યાગે છે. હવે કર્ણની પવિત્રતા તમે જુઓ. સૂર્યપુત્ર કર્ણ હતો. કર્ણ મરાઈ કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણનું અવસાન થાય અને કુંતાને ખબર પડીને કર્ણનું માથું ખોળામાં મૂકીને આંફુડે કુંતા રોવે છે. તેથી અર્જુન કુંતાને કહે છે કે માં, મારા દુશ્મનને મારું છું અને તને રોવું આવે છે, હરમ નથી આવતી? તેથી એને એટલું કીધું તું તારો ભાઈ છે, તારો દુશ્મન નથી. કે તો મને અટાણ સુધી વાત કેમ ન કરી અને તારા પેટમાં શું કામ વાત રાખી? કર્ણ મારો ભાઈ છે અને તમે કીધું દાસી પુત્ર કર્ણ છે, આખું મહાભારતનું યુદ્ધ પૂરું છું ત્યાં સુધી તમે ખબર ન પડવા દીધી. આ બાજુ અર્જુન ઉભો છે, આ બાજુ કૃષ્ણ પરમાત્મા ઉભો છે, આ બાજુ સત્યવાદી રાજા ધર્મ રાજા યુધિષ્ઠિર ઉભો છે અને ઈ કહે છે અટાણ સુધી આ વાત તમે પેટમાં રાખી અને મને વાત ન કરી. તેથી ધર્મરાજા એટલું બોલ્યા કે હું શ્રાપ આપું છું આ જગતની સ્ત્રીઓને, જાઓ તમારા કોઠામાં કોઈ દી વાત નહીં રહે. હવે આ વાત જો તમે વહેલી કરી દીધી હોત ને કે અર્જુનનો ભાઈ કર્ણ છે, દાસી પુત્ર નથી, સૂર્યપુત્ર છે, તો કદાચ મહાભારતના યુદ્ધના મંડાણ ન થયા હોત. આવું